हेलो फ्रेंड्स, स्वागत है आपका मेरी यूट्यूब चैनल फायर कुक कुकिंग क्लास में। तो चलिए आज की रेसिपी हम स्टार्ट करते हैं। શું તમને ખબર છે કે પૂરણપોળીને પૂરણપોળી શા માટે કહેવામાં આવે છે? તે ચણાની દાળમાંથી બને છે કે તુવેરની દાળમાંથી? ગુજરાતમાં તે કેવી રીતે બને છે અને મહારાષ્ટ્રમાં તે કેવી રીતે બને છે? તો આજે આ વિડીયોમાં હું તમારી સાથે આ પૂરી રેસીપી શેર કરીશ કે અગર તમે ગુજરાતી સ્ટાઇલમાં બનાવો છો તો તે કેવી રીતે બનાવવામાં આવે છે. ઓથેન્ટિક આ રેસીપી છે મહારાષ્ટ્રની, અને તે કેવી રીતે બનાવે છે તે પણ હું આજે તમારી સાથે શેર કરીશ. અને મહારાષ્ટ્રીયન સ્ટાઇલ કમ્બાઈન્ડ રેસીપી કેવી રીતે બને છે તે હું તમારી સાથે શેર કરીશ. ગુજરાતમાં આને વેડમી તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રીયનમાં આને પૂરણપોળી તરીકે બોલાય છે. તો આજે જે રેસીપી બનાવવાના છીએ તેની અંદર મેં લીધી છે અહીંયા હાફ કપ તુવેર દાળ અને હાફ કપ ચણાની દાળ. વજનના માપથી જોઈએ તો બંને 100 ગ્રામ છે. હવે જો તમે ગુજરાતી સ્ટાઇલમાં વેડમી બનાવતા હોય તો તેની અંદર ફક્ત તુવેર દાળનો જ ઉપયોગ થાય છે, અને 1 કપ તુવેર દાળની સાથે 1 કપ ગોળનો ઉપયોગ અથવા તો 1 કપ ખાંડનો ઉપયોગ કરો છો. ગુજરાતી સ્ટાઇલમાં મોટાભાગના લોકો આની સાથે ખાંડનો ઉપયોગ કરે છે, પરંતુ તમે જો હેલ્થ કોન્શિયસ છો અને હેલ્થને ધ્યાનમાં રાખીને બનાવો છો તો 1 કપ તુવેર દાળની સાથે તમે 1 કપ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. હવે જો મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં જો તમે પૂરણપોળી બનાવો છો તો આ ચણાની દાળમાંથી બને છે, અને જેટલી ચણાની દાળ લીધી છે તેની સાથે એટલી જ માત્રામાં ગોળનો ઉપયોગ થાય છે. તો અહીં આપણે એક કોમ્બાઈન્ડ રેસીપી બનાવીએ છીએ ગુજરાતી અને મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મિક્સમાં. તો અહીંયા મેં લીધી છે હાફ કપ તુવેર દાળ અને હાફ કપ ચણા દાળ. બંને દાળને એકદમ સરસથી ધોઈ અને 2 કલાક માટે આપણે એને પલાળી દીધી છે. પલાળ્યા પછીનું એનું પાણી કાઢી અને આપણે એકદમ માપ પ્રમાણે આની સાથે પાણી એડ કરી અને એકદમ સરસ રીતે આને બાફી લઈશું. મેં અહીં લીધી છે હાફ કપ તુવેર દાળ અને હાફ કપ ચણા દાળ. વજનના માપથી જોઈએ તો 100 ગ્રામ તુવેર દાળ છે ને 100 ગ્રામ ચણાની દાળ છે. તેની સાથે મેં અહીં લીધો છે 3/4 કપ એટલે કે વજનના માપથી 150 ગ્રામ ગોળ અને 1/4 કપ એટલે કે 50 ગ્રામ ખાંડ. અને તેની સાથે આપણે અહીંયા જરૂરિયાત પ્રમાણે ઘીનો ઉપયોગ કરીશું. અને એક રોટલી માટે મેં અહીં લીધો છે 1/2 કપ ઘીનો લોટ. તુવેર દાળ અને ચણાની દાળને બાફવા માટે મેં અહીં લીધું છે કુકર, અને કુકરની અંદર આપણે એડ કરી દઈશું બંને દાળ. મેં અહીં ટોટલ 1 કપ દાળ લીધી છે, તો તેની સાથે આપણે એડ કરીશું પાણી. 1.5 કપ પાણી. 1/2 કપ પાણી એડ કર્યા બાદ આની અંદર આપણે એડ કરીશું 1/4 ટીસ્પૂન મીઠું, 1 પિંચ જેટલી હલ્દી પાવડર અને 1 ટેબલસ્પૂન ઘી. કુકરનું ઢાંકણ બંધ કરી 1 થી 2 વિસલ આપણે મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. ઘણા લોકો આ દાળને બાફતી વખતે નીચે પાણી નાખી ઉપર તપેલીમાં દાળ નાખી સાથે થોડું પાણી નાખી અને વરાળથી પણ બાફતા હોય છે. જો આ રીતે તમે બાફો છો તો એ તપેલી ઉપર લીડ ઢાંકવો અને એ દાળની સાથે થોડું પાણી એડ કરવું અને નીચે પાણી એડ કરી અને વરાળથી પણ તમે આને બાફી શકો છો. તો મેં પહેલાં જ તમને કીધું હતું કે આને પૂરણપોળી શા માટે કહેવામાં આવે છે. તો જે આપણે બનાવીએ છીએ દાળ અને ગોળનું જે પૂરણ બનાવીએ છીએ તેને કહેવાય છે પૂરણ, અને જે આના ઉપરની રોટલી હોય છે તેને પોળી કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે પોળી માટેનો લોટ બાંધી લઈએ. તો અહીં મેં લીધો છે 1/2 કપ. વજનના માપથી આપણે 220 ગ્રામ અહીંયા ઘીનો લોટ લીધો છે. ઘણા લોકો આની સાથે મેંદો પણ યુઝ કરે છે. જો તમારે મેંદો લેવો હોય તો અડધો મેંદો અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પરંતુ જો તમે હેલ્ધી રેસીપી બનાવો છો તો તમે 100% ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો. હવે આની સાથે આપણે એડ કરીશું 1 ટેબલસ્પૂન ઘી, અને સાથે આપણે 1/4 ટીસ્પૂન એડ કરીશું મીઠું. પહેલાં એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈશું, અને આનો આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. મેં અહીં લીધું છે 1/4 કપ પાણી એટલે કે 3/4 કપ પાણી. ઘણા લોકોને આ જે પૂરણપોળી બનાવે છે તે ફાટી જતી હોય છે, તો હું આજે તમારી સાથે શેર કરીશ એના માટેની એક સરસ મજાની ટિપ્સ. જો તમે આ ટિપ્સને ધ્યાનમાં રાખીને પૂરણપોળી બનાવશો ને તો તમારી પૂરણપોળી ક્યારેય પણ ફાટશે નહીં. આજે જે આપણે બનાવીએ છીએ તે ગુજરાતી અને મહારાષ્ટ્રીયન સ્ટાઇલ બંને સ્ટાઇલ મિક્સ બનાવીએ છીએ, એટલે હું ક્યારેક તમારી સાથે પૂરણપોળી શબ્દ યુઝ કરીશ અને ક્યારેક હું તમારી સાથે વેડમી શબ્દનો પણ યુઝ કરીશ.
મિત્રો, આ રેસીપી આપણે મહારાષ્ટ્રીયન અને ગુજરાતી બંને સ્ટાઇલ મિક્સ કરીને બનાવીએ છીએ. તો આના માટે હું ક્યારેક વેડમી શબ્દનો ઉપયોગ પણ કરું છું અને ક્યારેક હું આના માટે પૂરણપોળી શબ્દનો પણ ઉપયોગ કરું છું. તો જ્યારે પણ આ પોળી માટેનો લોટ બાંધીએ છીએ ત્યારે અને એકદમ સરસથી નીડ કરવાનો હોય છે. તમે ચાહો તો પ્લેટફોર્મ ઉપર પણ આને નીડ કરી શકો છો. જેટલું આના અંદર ચિકાસ ક્રિએટ થશે, એટલે કે ગ્લુટન જેટલું ક્રિએટ થશે, એટલું તમારી રોટલી ફાટવાના ચાન્સીસ બિલકુલ પણ રહેશે નહીં. તો અહીં આને આ રીતે પ્લેટફોર્મ પર આ રીતે કરવાથી જે લોટની અંદર ગ્લુટન ક્રિએટ થાય છે, એટલે કે ચિકાસ આવે છે, તો રોટલી આપણી વણતી વખતે બિલકુલ પણ ફાટશે નહીં. ધ્યાન રાખવાનું છે કે આ લોટ ટાઈટ બાંધવાનો નથી. જેટલો સોફ્ટ હશે એટલી જ આપણી પૂરણપોળી એકદમ સરસ સોફ્ટ થશે અને ફાટશે પણ નહીં. હવે આના ઉપર થોડું ઘી નાખી અને ફરીથી આ લોટને મસળી લઈશું. જુઓ, આ લોટને આ રીતે ચેક કરવાનો છે. તમે લાંબો કરો છો અને જો તૂટતો નથી તો આ લોટ એકદમ પરફેક્ટ છે. જો આવી રીતે લોટ તમારો બંધાયો હશે ને તો પૂરણપોળી વણતી વખતે પણ ફાટશે નહીં. તો આપણો એકદમ પરફેક્ટ લોટ બંધાઈને રેડી છે. અને હવે આને આપણે 15થી 20 મિનિટ માટે રેસ્ટ ટાઈમ આપી દઈશું. तो અહીં લીડ ઢાંકીને આપણે આને 15થી 20 मिनट માટે रेस्ट टाइम આપીશું. अगर आपको मेरी ये वीडियो अच्छा लगा है तो प्लीज़ अपने डियर फ्रेंड को शेयर करो और मेरे चैनल को लाइक एंड सब्सक्राइब करना बिल्कुल मत भूलना. और हाँ, सबसे पहले नोटिफिकेशन के लिए बेल आइकन क्लिक करना बिल्कुल मत भूलना. તો અહીં આપણી ફ્યુઝન વેડમી પોળી માટેની તુવેર દાળ અને ચણાની દાળ બફાઈને રેડી છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસથી બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એકદમ સરસથી મેશ કરી લઈશું. તમે ચાહો તો આને મેશરથી પણ મેશ કરી શકો છો. જો દાળની અંદર વધારે પાણી રહ્યું હોય તો એને આપણે ગાળીને પાણી અલગથી કાઢી લઈશું. તો અહીં મેં 1 કપ ચણાની દાળ અને તુવેરની દાળની સાથે 1.5 કપ પાણી એડ કર્યું હતું. તો આ પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. હવે તેને કાઢી લઈશું આપણે પેનમાં. હવે આ બાફેલી દાળની સાથે આપણે એડ કરીશું અહીંયા 3/4 કપ એટલે કે વજનમાં 150 ગ્રામ ગોળ અને 1/4 કપ ખાંડ. વજનના માપથી આ 50 ગ્રામ ખાંડ છે. તેની સાથે આપણે એડ કરીશું 1 ટેબલ સ્પૂન ઘી. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એકદમ સરસથી આપણે પકાવી લઈશું. તો અહીંયા આપણે મહારાષ્ટ્રીયન અને ગુજરાતી ફ્યુઝન રેસીપી બનાવીએ છીએ, જેનું આપણે નામ આપ્યું છે ફ્યુઝન વેડમી પોળી. જો આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી તમે બનાવો છો ને તો જે આપણે બંને દાળ લીધી છે મિક્સ, તેની જગ્યાએ 100% આપણે ચણાની દાળનો ઉપયોગ કરવાનો હોય છે. અને જો ગુજરાતી સ્ટાઇલમાં બનાવો છો તો આ ફક્ત તુવેર દાળમાંથી જ બને છે. ઘણા લોકો ગુજરાતી સ્ટાઇલમાં જ્યારે બનાવે છે ત્યારે તુવેર દાળની સાથે ખાંડનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે ખાંડ નથી યુઝ કરતા તો આની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. વેડમી પોળી માટેનું આ પૂરણ જે આપણે પકાવીએ છીએ તેને સારો એવો ટાઈમ લાગે છે. ઘણીવાર તેની અંદર પાણીનો ભાગ વધારે હોય તો ટાઈમ વધારે લાગે છે. પાણીનું પ્રમાણ જો ઓછું હશે તો ઓછા ટાઈમમાં પણ એકદમ સરસ પ્રોપર કૂક થઈ જશે.
અહીંયા એપ્રોક્સ આ પ્રોસેસને કરવામાં 10 મિનિટનો ટાઈમ લાગ્યો છે, પરંતુ હું તમને બીજી એક ટેકનિક પણ બતાવું છું કે તમારે પ્રોપર આ ટેક્સચર થયું છે, પરફેક્ટ બન્યું છે કે નહીં, તો એ કેવી રીતે ચેક કરવાનું છે. તો આને આ રીતે રાખવાનું છે, અને જો તે નીચે લસરીને નથી આવતું તો આ એકદમ પરફેક્ટ છે. જો વધારે પડતું હાર્ડ થઈ જશે ને તો પૂરણપોળીનો ટેસ્ટ પણ સારો આવશે નહીં. એટલે ના વધારે હાર્ડ, ના વધારે પડતું સોફ્ટ હોવું જોઈએ. તો આ એકદમ પરફેક્ટ છે. તો આની સાઈડ પર આ રીતે ટકી રહેવું જોઈએ. તો ચાલો મિત્રો, ગેસને બંધ કરી દઈએ અને આ પૂરણને ઠંડુ કરી લઈએ. તો હવે આની અંદર આપણે એડ કરીશું 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને એક થોડો એવો જાયફળ પાવડર. જાયફળ પાવડર બહુ સ્ટ્રોંગ હોય છે, માટે તે તમને જેટલો પસંદ હોય તે પ્રમાણે એડ કરવો. જો ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હજુ પણ આને વધારે ટેસ્ટી તમારે બનાવવું હોય તો એકદમ પ્રોપર પીસેલો કાજુનો પાવડર પણ તમે આની સાથે એડ કરી શકો છો. તો એકદમ રોયલ પૂરણપોળી બનીને તમારી રેડી થશે. કાજુનો પાવડર જે એડ કરો છો તે બિલકુલ પણ ટુકડા હોવા જોઈએ નહીં. એકદમ ફટાફટથી ઠંડુ કરવા માટે આપણે પ્લેટમાં આ રીતે એને સ્પ્રેડ કરી લઈશું. વેડમી પોળી માટેનું પૂરણ પણ ઠંડુ થઈને રેડી છે અને આપણો લોટ પણ સેટ થઈને રેડી છે. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ વેડમી પોળી. તેના માટે આપણે લઈશું અહીંયા લોટ અને મીડિયમ સાઇઝની વેડમી પોળી બનાવીશું. અહીં મેં લીધો છે કોરો ઘઉંનો લોટ. આની તમે રોટલી બનાવીને પણ કરી શકો છો અને હાથમાં લઈને એક બીજી ટેકનિકથી પણ કરી શકો છો. હું તમને બંને ટેકનિક બતાવીશ. હવે જો આ પૂરણ હાથ સાથે નોર્મલ થોડું ચોંટતું હોય તો હાથને થોડો કોરો લોટવાળો કરી અને આ રીતે આપણે પૂરણ લઈશું અને તેનો આ રીતે એક બોલ બનાવી લઈશું. હવે તેને આ રીતે પેક કરી લઈશું. ઉપરથી એક્સ્ટ્રા બધો જ લોટ કાઢી અને ઉપરથી લોટને કટ કરી લઈશું અને એક્સ્ટ્રા લોટ કાઢી લેવાનો છે. ત્યારબાદ આ રીતે બોલ બનાવી લેવો અને ઉપર નીચે બંને સાઈડ લોટ ડસ્ટ કરી અને હળવા હાથથી આપણે વણી લઈશું. વેડમીને બંને સાઈડ વણવી, જેથી કરીને એક સાઈડ લોટનું લેયર વધારે રહેશે નહીં. આ વેડમી પોળીની થિકનેસ મીડિયમ રાખવાની છે, ના વધારે પતલી ના વધારે થીક. મેં અહીં લીધી છે લોઢી. તમે ચાહો તો નોનસ્ટિક લોઢી પણ લઈ શકો છો. મારી પાસે અત્યારે આયર્ન કાસ્ટ લોઢી છે. તો સૌથી પહેલાં તેને ઘીથી ગ્રીસ કરી અને આ આપણી વેડમી પોળીને આગળ પાછળ શેકી લઈશું. એક સાઈડ નોર્મલ શેકાઈ જાય ત્યારબાદ તેને પલટાવીને બીજી સાઈડ પણ શેકી લેવાનું છે. શેકાઈ જાય ત્યારબાદ આપણે ઘી નાખીને ફરીથી તેને શેકી લઈશું. અને આપણે ગુજરાતી મીઠી રોટલી પણ કહી શકીએ છીએ. જ્યારે પણ શેકીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવી. વેડમી પોળી બની ગયા પછી આ રીતે હોલ કરી અને ફરીથી તમે તેના ઉપર ઘી એડ કરી શકો છો. તો આ વેડમી પોળી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા મેં તમારી સાથે વાત કરી હતી, મેં તમને કીધું હતું કે હું તમને બીજી ટિપ્સ પણ બતાવીશ. તો બીજી ટિપ્સ તમે આ પ્રમાણે પણ તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ મારી બીજી ટિપ્સ છે અને તમે આ પ્રમાણે પણ વેડમી પોળી તૈયાર કરી શકો છો.
બીજી રીતથી પણ આપણી વેડમી બનીને તૈયાર છે. મહારાષ્ટ્રના લોકો કટાચી આમટી એટલે કે એ ખાટી દાળ સાથે ખાય છે, જેમાં દાળનું પાણી હોય છે. પાણીની અંદર આંબલીનો પલ્પ એડ કરી અને તેને એકદમ સરસથી પકાવવામાં આવે છે. તે ખાટી દાળ સાથે મહારાષ્ટ્રના લોકો ખાય છે અને ઘણા લોકો આને ગુજરાતી કઢી સાથે પણ ખાય છે. હાફ કપ ચણા દાળ અને હાફ કપ તુવેર દાળ એટલે કે મિક્સ 1 કપ દાળના માપથી આપણી 13 વેડમી પોળી બનીને રેડી થઈ છે. તો મિત્રો, આ વિડીયોમાં મેં પહેલેથી છેલ્લે સુધી બહુ નાની નાની ટિપ્સ સાથે મેં તમને આ રેસીપી બતાવી છે. જો તમને સારી લાગે તો આ રેસીપી તમે બનાવજો. તમારાથી કેવી બની છે તે પણ અમારી સાથે શેર કરજો. અને જો અમારી રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.